જાણ્યું તો નારદ કારણ કે એના માં યાદ હતા ને એ પરમ ભક્ત હતા ભગવાન. નારદના ગુરુ હતા. પછી પહેલા જ તો આ નક્કી થઈ ગયું એટલે પછી પાઠશાળામાં બધા ભણાવો ને બધા ઘણા પેજના પાઠ ભણાવો. અત્યારે જે માનતો હોય કે જેની સત્તા હોય એ કેમ બધું કરતા હોય ને શિક્ષણના એ વખતે અરણા પેજના જ પાઠ ભણાવો. એનું આમ કરો તો આમ લાભ થાય, એનું આમ કરો તો આમ લાભ થાય, એનું નહીં માનો તો અડન થાય, એનું નહીં માનો તો આને પહેલા જે શું કર્યું નવી પાઠશાળા ચાલુ કે મારી સત્સંગ શાળામાં આવો કે પેલો સાહેબ રે ને એ પેલો હરણા કેસ કેમ ભણાવતો. સરકારના માણસો તો સરકાર કેમ ભણાવે ને આને શું કર્યું એને પોતાના ક્લાસ ચાલુ કર્યા કે આ જે બધો નિયારમાં ભણાવે ને બધે બતાવે ને એવો ભગવાન નહીં. ભગવાન તો આપણો આત્મા છે, આપણું જીવન છે. એ મારે એ તો તારો ભગવાન, તારો ભગવાન શુદ્ધ ચાલતા એ આપણને કેમ એ તો આપણા કર્મથી દુઃખી દુઃખી થઈ ગઈ. આપણે ઉલટી આંટી પડી ધર્મ નાચો ઓળખો નહીં આજા ભગવાન ઓળખ્યા નથી. પહેલા જ આ બધું કીધું સાહેબે અરજી કરી કે હું છોકરાઓને તમારું ભણાવું, તમારો છોકરો બીજો ભગવાન ભણાવો અંદર વાળો. પછી પહેલા જ નહીં પૂછ્યું કે તારો કયો ભગવાન કે મારો ભગવાન રામ રૂપના કે એ બધું કરે કે હા એ બધું કરશે અને પણ 14 ચોકડીનું રાજ છે મારું, એનો તો વારસ છું. તારા જોતું નહીં કે ના તમે ભગવાનના સને થઈ ગયો, વિષ્ણુના સને થઈ ગયો. વિષ્ણુ રાત આ વિષ્ણુનો વિરોધી હતો. પછી તો પહેલા બહુ એટલા બધા દંડ આલ્યા, એટલા બધી સજાયું કરી. અગ્નિમાં નાખ્યો, પાણીમાં નાખ્યો, પહાડોમાં નાખ્યો અને છેલ્લે હોળિકાના વરદાને ફેલ ગયા અગ્નિમાંથી પહેલા બચ્યો. છેલ્લે ટૂંકમાં આ ધગધગતો સ્તંભ જ્યારે જગાયો એટલે આમે તારો ભગવાન કે આ પહેલા થોડુંક આમ જોયું ને બાળક તો ખરો ને 10-12 વર્ષનો બાળક કહેવાય ને આમ રમે એની તો પ્રવૃત્તિ પણ એને વિચારું કે આનો થંભનો ભગવાન તો બધે પણ એ નક્કી થયું મને બધેથી બચ્યો પણ છતાંય ભગવાને પછીની યાદી કરાવી અનુભવ. કીડીઓની લાઈન જતી હતી કીડી કોને એટલે એને વિચાર્યું કે નાનામાં નાનો જીવ કીડી હ ભગવાન સૃષ્ટિમાં આશે દેખાયો નાનામાં નાનો જીવ કીડી કહેવાય. હાથી કીડી હાથી સુધી કહી ના જો આ થાંભલા ઉપર બચાવતો હોય તો હું તો એનો પરમ ભક્ત છું, ભગવાનનો ભક્ત છું. મારા માથે ગુરુ પર ગુરુ પાણી મારા માથે ગુરુ તો મને શું આવ્યું કરશે તો ફરી બાત સાંભળો પાઠ નરસિંહ ભગવાન એના વરદાન બધા ફેલ થયા. ના કરશે એટલે જે અહંકાર જે હું છું હું કરું જે ભાવ હતો જીવ ભાવ એનો નાશ કર્યો. એનો જો કે ઉગારો કર્યો નથી. પેલા ભગવાનના પૂર્વજન્મમાં દ્વારપાલો હતા પણ પેલા દુર્વાસાના શ્રાપના કારણે એમના ત્રણ રાક્ષસના અશુભમાં અવતાર લેવા પડે. ટૂંકમાં આપણે ગુરુના ભગવાનના બની અને ગુરુનું ભગવાનનું ના માની તો આપણને એમાંથી પાછું અસુર બે જવું પડે. અસુરે અમર તો સજ જેમ દેવતાઓ અમર છે એમ 33-67 કાયમ ભેગા જ છે. પણ જે અસુર છે અસુર એ ભગવાનના નામનો સત્તાનો દુરુપયોગ કરે અને ભક્તોને ભગવાનના નામનો મહિમા વધારે. એટલે ભગવાનના પહેલેથી ભક્તોવાળા સંતોવાળા અસુરોવાળા નથી. અને અસુરોમાં જ્યારે ત્રાસ વધે એટલે ભગવાન કે હું અવતાર લઈને એનો વધ કરું નાના પેટના માર્યો અને નરસિંહ ભગવાનનો અવતાર. એમ દહેદ અવતારનું કારણ શું ને એ ભક્તો માટે આવ્યા, ભગવાનના ભક્તો. આખા લંકામાં વિભીષણને તાળવો હતો ભગવાન. બીજા બધા એનો ભગવાને આખી લંકામાં કે બધા મરી ગયા પણ વિભીષણ તારે. એક બીજી કંઈક શૂર્પણખા કરીને હતી એ બચી ગઈ. એના શુક્રાચાર્ય ગુરુએ કંઈ એવી જગ્યાએ રહી ગયા બહાર એ બચી ગઈ વખતે બહાર. એ શુક્રાચાર્યની શક્તિથી કે શિવની આરાધના કરી અને પેલું અરબસ્તાના રણમાં લઈ જઈને મક્કા મદીના
મોટું નાક કાપ્યું હતું ને બધું વસ્ત્ર આડું કર્યું હતું એમાં આપણે બહુ કરવું નહીં, પણ શૂર્પણખાનો વસ્તા છે ને એ બધો જોઈએ શું એને જોજે દેવી દેવતાના ભગવાનના કાર્યમાં આવરણ ઉપ તો એ જ છે ને બધા અસરો જ છે ને આવરણ હવન માટકા પણ ના એ જ ના કરતો એમાં આપણી ભારતની સંસ્કૃતિમાં આ લોકો જ નડન બીજું પણ ના જે ઉલટા હાલત એ જ નડન ભગવાનના. એટલે રામનો જન્મ આમ તો રામ છે ને એ પેલા એની કથા તો એવી કે દશરથ રાજાના એકેય દીકરા નહોતા. દશરથ રાજા જ્યારે દશરથ રાજા જેવો કોઈ રાજા નહોતો. દેવી દેવતાના દેવદાનવના યુદ્ધમાં પોતે સ્વર્ગમાં જઈને મદદ કરવા ગયા હતા. કેવું બળે છે કેવું તપ છે. આમે રઘુકુળ તો આખો ઇતિહાસ જ એવો એ બધા સમ્રાટ પુરુષો હતા. સમ્રાટ પુરુષો હતા રઘુ રાજા હજ રાજા બધા એવા જ હતા. પેલો અમરીશ રાજા થયો બધા મહાન ત્યાં. તો એ દશરથ રાજાના એકેય દીકરા નહોતા, પણ કે શ્રવણના જ્યારે માર્યો એ પેલું શબ્દ વિધિ બાણ માર્યું હરણતા શ્રવણ મરાણો એનાથી આંધળા મા બાપ હતા. એને શ્રાપ આપ્યો કે દશરથ તારા દીકરા ચાર અંત સમયે એકે નહીં, અંત સમયે એકે નહીં હોય. તેમ અમે પુત્ર વિયોગે મરી, તું પણ પુત્ર વિયોગે મરી. તો આનું થમું પડ્યું પડે. શ્રાપમાંથી દીકરા મળી ગયા ત્યારે એ બધા ભગવાનને ખુદ ના આવવું પડે. અને આમે સિદ્ધાંત એવો કે ઊંડી પસેડીને અંધારી ભાતમાં અંધારી રાત હોય તો એમાં ત્યાં શ્રવણનો કે જન્મ થયો. આ શ્રવણનો જન્મ ક્યાં થયો ખબર હે? આ જગતમાં જન્મ થયો. પહેલાં કાન આવે ને આપણે સાંભળવા માટે કાન એટલે શ્રવણ. અને આપણે આ બધી ભાત વિવિધ જે જગતની ભાતો હતી એ અંધારી રાતમાં તો આપણો જન્મ થયો ને જીવનો. જો શ્રવણ મરે તો રામનો જન્મ થાય. બાજુ સાંભળવાનું મટી જાય આપણે તો ફલાણી નાચ છું, ફલાણી જાત છું, છોકરો છું, ભાઈ છું, ભાઈ છું, ભાઈ જાતા ગરીબ, આ બધું મટી જાય તો રામનો જન્મ થાય. તો જગતમાં જે જન્મ્યા આપણે દેહ કરી એ તો જીવ જન્મ્યો, ભગવાન ક્યાં જન્મ્યો? દેહમાં જ્યારે આત્મા દેહમાં આવે ને એટલે જીવ હોય, કારણ કે અજ્ઞાન દેહ કોણ છે એનું જ્ઞાન નથી. પછી નાતી જાતિ વાળા આપણા જે સમાજના હોય ને એ સિક્કા મારી દે કે આપણે દરબારજી, પટેલજી, ટપ્પરજી, બ્રાહ્મણજી આ બધા સિક્કા નાતી જાતિના આપણા બાપ દાદા હતા એવા આપણને બનાવ્યા. અને અમે સિદ્ધાંત છે એવું તમે હોય એવા તમારા છોકરાને બનાવો છો. ગુરુ પાસે જાઉં તો ભગવાનનો સંતનો ભગત બનાવો. બાકી જગતમાં તમે પટેલ બનો, દરબાર બનો, કદાચ ઓફિસર બનો, ભણી ભણી કદાચ વડાપ્રધાન બનો, સરદાર પણ કે ભગત સંત ના બનાય. ભગત સંત બનવું હોય, ભગવાન ના બનવું હોય તો ગુરુ પાસે જઈને પાછો નવો જન્મ લેવો પડે. અને ગુરુ પાસે જન્મ લીધા પછી એ મળતો નથી. માના પેટે જન્મેલો ઓફિસર હોય, મોટો વડાપ્રધાન હોય, સિકંદર બાદશાહ હોય, મોટો ચક્રવર્તી રાજા હોય, એને મરવું પડે. જો મરવું ના હોય કાયમ રહેવું, ભક્ત બીજ પલટે ને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતર આકર્ષણ ના. જો મરવું ના હોય તો આત્માનો ઉપદેશ એવો પડે, નામ તો એ અધિકારી બનવો પડે. અને એ ઓળખાણ આપણી કરવી પડે. આ જગતની ઓળખાણ તો ટેમ્પરરી. માનો કે રાજુભાઈ સાહેબ અને બાર બે જાય એમ કલાક તો એમની ઓળખાણ તો નાગરિકત્વ તો એમનું ભારતનું એ તો મહેમાન ઘોડે જવાના હતો. ત્યાં 6 મહિના જેટલો સમય હોય જેટલો એમનો એટલું કહેવાથી. અને આ અનલિમિટ છે ને ટૂંકમાં કમેલું એક ના ખાધી ને આપણે શિવનો જીવ માનો ને તો એ અંશી હોત નહીં. અંશી તો આત્મા પરમાત્મા તમે એના અંશ
એમ સમુદ્રનો અંશ છે ને, પાણીનું બુંદ હોય સમુદ્રનો અંશ કહેવાય. તો પાણીના બુંદમાં જે ગુણધર્મ એ જ મહાસાગરમાં એના જ ગુણધર્મો. પાણી તો બધા એમ જીવ છે ને, જીવ અમલ શુકરા છે, એનો સ્વભાવ જ છે પરમાત્મા જેવો. જીવ પાછો નિત્ય, એ નિત્ય નથી પાછો. જીવ અજર અમર, જેમ શિવ અજર અમર, ખાલી દશાનો ભેદ છે, દિશા દોરનો. જીવમાં અજ્ઞાન છે એટલે સુખ દુઃખ મેળવવાનું, અને શિવમાં કેવળ જ્ઞાન છે, કેવળ. એટલે શિવ તો સમાધિમાં રહે, શાંતિમાં રહે. એની મૂળ સ્વભાવ જ શાંત છે જીવનો. એમ આત્માનો સ્વભાવ તો શાંત છે, આનંદરૂપ છે આત્મા. પણ આપણે બાલ્યા સુખ લેવા જઈએ ને એટલે દુઃખ આવે જ છે. જ્યારે પસંદ કરો ને તમે સુખની એટલે દુઃખીની માયા આવવાનું સિસ્ટમ છે. માયામાં બેવાના, જેમ રાત છે તો દિવસ પડવાનો, માસ તો બાપ છે. સંસારમાં આપણો દેહ બે કારણથી ઊભો થયો, મા અને બાપ. પરમાત્મા બે બન્યો ત્યારે આપણા દેહ નજીને આપણે પ્રાપ્ત થયો દેહ. તો એ માયામાંથી આપણે દેહ લીધો, કારણ કે એકમાં આત્મા છે અને બેમાં માયા છે. બીજું જ્યાં ઊભું થયું તો માયા ઊભી થઈ, માયાનો વિલાસ. તો એ બે પાછા એક થાય એટલે આ દેહ આવ્યો, પણ દેહમાં આપણે આવ્યા એટલે પાછા બે થયા. ભાઈ દેહમાંથી આત્મામાં લઈ જવા માટે ગુરુની જરૂર, એમાં ગુરુ. પછી રામે તો લીલા કરી, કૃષ્ણે લીલા કરી, એમાં આપણે બધા એ લીલા કરતા હતા. લીલા કરો ને ટૂંકમાં એ કારણસર જગતમાં આવ્યા, ઉગારા માટે, પોતે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આવ્યા, સંતો આવ્યા જગતમાં. અને જીવ કર્મ કરે, એટલે કર્મ કરે એટલે ફળ પામવા, સુખ દુઃખ થાય. અને શિવ કહેતા, સંતો કહેતા, ભક્તો કહેતા, એને એવું બધું ગુરુ મહારાજનું જ્ઞાન હોય એની પાસે, એટલે કર્મ નહીં કરતો. એ તો ભગવાન રાખીમ રહેવું કે તું રાખીમ રહેવું, તે જે પાત્ર આવ્યું મારે બદલવાનું થતું. મારે કંઈ કરવાનું નથી. પડદા પાછળ તો કરતા તું છું, અમે ખાલી પૂતળા બનીને બહાર દેખાઈ જગતમાં કરતા, બાકી હાથો કરતા તો તું પોતે જ. ભક્તોને આત્માનું પરમાત્માનું જ્ઞાન ગુરુ આપો, એવી સમજણ આપી દે. જે હું કરતા ભાવ મટાડી દે અને તું અને પરમાત્મા કરતા બનાવી દે. જે બધું ચલવી રહ્યો, સૂર્ય ચંદ્ર પવન પાણી પૃથ્વી, જે આપણું જીવન હલવી રહ્યો, એની ઓળખાણ કરાવી દે ભગવાન ગુરુ મહારાજ. પછી અકર્તા બની ગયો જીવ, શરણાગત થઈ ગયો, પછી એનું કંઈ કરવાનું રહેતું નથી. પછી સુખ દુઃખ એના માથે નહીં, એ તો આવવા જવા વાળું હતું. કોઈ પાત્ર શરૂઆતથી આવતા હોય, કોઈ રીતે જતા રહે, કોઈ ચીવટ વધી રહે. એ પરમાત્માએ જેવી સ્ક્રિપ્ટ લખી હોય કર્મની, એવા જીવ છે બધા. હવે આપણે જાતે સ્ક્રિપ્ટ લખીએ ને તો આપણને ખબર નહીં પડતી. આપણે સારું કરવા દઈએ પણ આપણે ચૂકી દઈએ, દુઃખ વાય આવતા હોય રસ્તા અમુક ટાઈમ. અમુક શોર્ટકટ ગોતી તેમાં અમુક ટાઈમે આવરણ આવી જાય, ભરે એ જ નહીં પાછા. એના કરતાં પરમાત્માના શરણે થઈ જાય ને, એ રાખી એમ રહી ને તો મજા આવશે. આપણે હોળીમાં બેઠા, હોળીમાં નહીં આમ, અને હાંકનારો નાવિક છે. પછી આપણે નાવિક ના કહેવાય તું આમ હાલ આમ હાલે, એ ન ખબર એમ. ગુરુમુખી જે મહાપુરુષો જે સંતો ભક્તો, એના ગુરુના જ્ઞાનથી જીવન જીવન, એટલે દુઃખી નથી થતા. અધીન થવું એ કેમ રહે. આજ રામનવમીનો અવતાર અર્થ થાય કે 5 તત્વ 3 ગુણની માયા, અને 9મો નારાયણ રામ છે આપણો હાથ. જો એની ઓળખાણ થઈ જાય આપણને તો રામનો જન્મ થઈ ગયો, આપણા ઘટમટ થાય. જ્યારે જ્યારે તમારા ગુરુનું જ્ઞાન પ્રગટ થાય ને અષ્ટાંગી માયાનો યોગ જ્યારે પૂરો કરો ત્યારે 9મો નારાયણ પ્રગટ આપણો હાથ. અને એના કારણે જ આડે આ બધા અષ્ટાંગ યોગ. જનક રાજાને અષ્ટાવક્ર મળ્યા પછી એ નારાયણ મળ્યો ને 9મો આત્માની ઓળખાણ થઈ, પછી જનક વિદેય કહેવાના છે. અને 8મો તો અંગ છે, અંગમાં તો કાર્ય છે જ બધા. એટલે અષ્ટાંગ યોગ છે એ કાર્ય માયા, ત્યાં સુધી માયા છે, માયાનો પસાર. સુખ દુઃખ છે, સુખ દુઃખથી પર થવું હોય તો રામને ઓળખવા પડે. રામ બનવું નથી, અધીન થવું છે. રામ ના બનવું છે, ઓળખીને આરાધો. મારા ઉગારામ બાપા કહેતા પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પરિભ્રમ છે, સદગુરુને દેખું હાજર હાજર.
અહીં ગુરુ શબ્દ વાપરો. આપણે ભગવાન કહીને સંતો ગુરુ કહે એની ભાષામાં. સંતોની ભાષામાં ગુરુ કહેવાય કે પૂર્ણ પુરુષોત્તમ પરિભ્રમ સદગુરુ દેખું હાજરા હાજુર, પણ ઓળખીને આરાધો તો હરી નથી દો. તમે એને ઓળખી એક વખત ઓળખીને કરો. આજ મારે અહીંયા આવવાનું હતું એટલે હું ઓળખું એટલે તમે સામે આવો. ન તમે અજાણ્યા હોત ને અમે આવ્યા હોત ને અજાણ્યા હોત ને તો તમને થોડુંક મનમાં સંશય થાય કોણ છે. હા આયા તો એમાંથી આપણને લાભ થઈ ગયો. જન્મ બપોરે 12 વાગે થયો એટલે એને સૂર્યવંશી કહેવાય. ચંદ્રવંશી એ યાદવ કુળમાં જન્મ્યા કૃષ્ણ, એ વિષ્ણુના અવતાર કૃષ્ણ કહેવાય. એ રાત્રે 12 વાગે રાત્રે બોલે. એટલે એને ચંદ્રવંશી કહેવાય. વંશ તો બે ના અને સૂર્યવંશી આ ચંદ્રવંશી. એટલે એ રાત્રે 12 વાગે જન્મ્યા. આ 12 વાગે દિવસે જન્મ્યા. બે ભગવાનના અવતાર. બરાબર એ ટાઈમને જ આપણે કર્યા. હા એટલે મેં એમને કીધું કે આપણે 12 વાગે રામનો જન્મ અહીં થઈ જાય આપણે પહોંચી દીધું. આમે જલારામ જલાસો રામ, હા. જેને તપસ્યા કરી, જેને અગ્નિ પ્રગટ થયો, પ્રેમ પ્રગટ થયો જેના હૃદયમાં, એ જલા આલા બની ગયા. પણ એની અગ્નિ પ્રગટાવનાર કોણ હતું એના જીવનમાં? ગુરુ ભોજનરામ. ફતેહપુર સિકરીથી ભોજા બાપા મળ્યા. ભોજા બાપા. હોળીના દાડે જ મળ્યા હતા. હોળી જ્યારે તાપવા ગયા ને એ વખતે ભોજા બાપા વીરપુર આવ્યા. હવે એ વખતે બધા ભાગલા બેઠા હતા બપોરે. એ હોળીનો જ્યારે પેલો આવે ને વર્તારો કાઢતા કે ભાઈ છોકરાઓ છે બાજુ હોળીનો તાપ કર્યો, કોઈ કે આમની દિશામાં, તો કે વરનો એ વખતે વર્તારો કાઢે જૂનામાં. વરસ કેવું જશે? વરસ કેવું? એ વખતે ભોજા બાપા બરોબર આવેલા. એ પટેલ જ હતા અને અમે ખેતીનું કામ કરતા હતા. બાબા જેવા હતા. એટલે કે ભાઈ તમે આ હોળીનો વર્તારો તો 1 વરનો નેરાના પછી વર. પણ એવી કોઈ હરદામાં હોળી તાપેલી આમાં કોઈએ? જો હરદાની હોળી તાપો તો આ વર્તારો મટી જાય, પછી વરસવાનું રહે. અને આ બધા જે ત્રિવિધિના તાપ છે ને એ વર્ષે વર્ષે તાપવું ના પડે. હોળી દિવાળી આયા કરતી જીવન. જો તમારે હોળી તાપવી હોય સાચી તો હરદામાં હોળી કરો. જલા બાપાના આ શબ્દો અડી ગયા. કંઈક પૂર્વના આયુગ હોય એટલે અમુક શબ્દો અડી જાય. જઈને વીરભાઈ માને વાત કરી કે સાધુ આવ્યા, સંત આમ તો બાબા મને એમાં સંતનું દર્શન થયું. સગામટી પાછા મને એમાં એમ થયું કે આમાં કોઈ સામાન્ય નથી કે બાબા. ભગવાન બોલ્યા રાખ્યું કે શું કહેતા હતા કે તમે આ હોળી તાપો, જો તમે હરદાની હોળી તાપો ને તો તમારા ત્રિવિધિના તાપ મટી જાય. વર્ષે વર્ષે આ હોળી ના તો આવતી જ છે. હોળી મટાડી હોય યાની હોળી તાપવી હોય તો એ રસ્તો મહાપુરુષો પાસે. એટલે વીરભાઈએ તરત કીધું કે તો તમે એમને થઈને લઈ આવો આપણા ઘરે. પછી લાયા ઘરે. નામનું સંતોનો તો ભાવ પ્રેમ જોતો હોય, નિમિત્ત જોતું હોય જવાનું. પૂર્વના યોગ હોય. બે માયન વીરભાઈ માયન જલા બાપાએ બહુ સેવા કરી. ચરણ ધોયા, લખાડ્યા, નવરાયા, ધોરા બેહાર્યા, ગાવા. પછી વિવેકથી પૂછ્યું, બાપા તમે જે વાત કરતા હતા એટલે હૈયાની હોળી એ શું કરે? તો કે આ હોળી તો વર્ષે દાડે આવવાની, 1 વર્ષનો ઉત્સવ છે. અને આ હોળી મેં કંઈક એવી કથા પહેલાં જે વખતે બચ્યો હતો, પણ એ નામના પ્રતાપે બચ્યો હતો. એને ગુરુ મળ્યા હતા કર્ણા કુમાર અને શ્રીજીભાઈ મળ્યા હતા. હરણાકલ હરિહરણાકલની આણ ચાલતી એ વખતે એ જમાનામાં. અને હરણાકલ પોતાની એમમાં તો હું ભગવાન છું, મારી જ સત્તા બધે હાલ. પણ પહેલાં જ ને જ્યારે પેલો નીકળ્યા ચર્ચામાં, નગર ચર્ચા કરવા નીકળે ને પહેલાં નાનું બાળક હતા, 8-12 વર્ષના હતા એ વખતે. અને એ વખતે એને કર્ણા કુમાર અને શ્રીજીભાઈ કુમાર હતા. અને બેનો વાર્તાલાપ સાંભળી. બાઈ એવું બોલ્યા શ્રીજીભાઈ કે આ મિલાડી રોવો હ તો એનું કારણ તમને ખબર પ્રભુ? એ ખબર કે એના બચડા આપણે નેભાડામાં છે
નેવાળો તમે પ્રગટાવી દીધો, હવે શું થશે? તો પેલા એ ઘણા ગુબાર બોલ્યા કે હવે ચિંતા ના કરજો. બિલાડીને કે ભાઈ તું રોઈશ નહીં, તારા બચડા રામ રૂપનાથ બચાવે. પેલા જે કાનો કાનાવાળા જઈને પ્રગટ થયા, ભાઈનો બોલાયો. ત્યાં શું રામ રૂપનાથ કોણ? અને આ મિલાડીને બચ્ચા આ તમારો રૂપનાથ રામ રૂપનાથ બચાવે છે. હા, તો કે મારા બાપ સિવાય બીજો કયો ભગવાન? કે પહેલા હવે તારો બાપ તો છે એ તારે એની આણે હાલવા ચાલે આપણે જગત. પણ એ ઉગારી ના કે મારે ખરા કોકનો દંડા નથી. પણ એ ઉગારવાનું કામ એનું નથી. તો ઉગારો ક્યાં નામે? કે રામ રૂપનાથ કોણ? તો કે એનું નામ ભજન કરો, હમણાં એવા ગુરુ કર્યા. આપણો જે અંદરનો આત્મા છે ને એ રામ રૂપનાથ. તો કે હા, તો એવી રીતે હું ના માનું. આ તમારી વાત ફરી ભૂલ થાય તો હું તમારી પગ પકડી પાડી. એટલે તમારે મારા બાપનું ભજન કરવું પડશે. આ રામ રૂપનાથ મૂકી દેવું પડશે. આ કે અમને મંજૂર હવાર પડ્યું અને વહેલા 5 વાગે પહેલા જે કીધું હું આવીશ, તમે આ નેપાળો ઉગાડો ને એટલે મારી હાજરી ઉગાડી. નેપાળો સવારે ચાલુ થયો સોની થાળ કાઢે એટલે પછી ઘરે ઉછળતું બચડા જે 5 હતા ને, જે 5માં ટાઈમમાં બચડા એ કોરા રહી ગયા, બીજા બધા ચેકાઈ ગયા પડતા. અને એમાં આ બચડા કૂદીને બહાર નીકળ્યા. પછી એ પહેલા જ ન થયું કે આ ભગવાન મોટો એને ફરતો નહીં. વાળો લાગે તો આગ હતી હિમેશજીને બચડા ઉગાડ્યા એ ભગવાન જબરો મારે એનો ઓળખવો. પછી પહેલા જ ના આ આત્માનું જ્ઞાન આપ્યું તો ઉપદેશ કરે તો નામનો ભજન. ત્યારથી ભક્તિ ચાલુ થઈ. કામ એ સુફી ભક્તિ હતી, જાહેર ભક્તિ પહેલાંથી ચાલુ થઈ. પછી પહેલાં જ નહોતા પ્રમાણ મળ્યા, પછી તો એનો સાંભળામાં ભગવાન પ્રગટ થયો. નરસિંહ બાપા કે દિન બાપા દિનભર ફોન ઉપાડો ને દિનભર ફોન ઉપાડતા